વિદ્યુતકોષની શોધ કોણે કરી? વોલ્ટા. અવરોધનો એસઆઈ એકમ કયો? ઓમ. અવરોધકતાનો એસઆઈ એકમ? ઓમ મીટર. વિદ્યુત પાવરનો એસઆઈ એકમ? વોટ. 1 કિલોવોટ કલાકને શું કહેવાય? યુનિટ. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કયો છે? કુલંબ. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ? એમ્પિયર. વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન? એમીટર. વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ? વોલ્ટ. વોલ્ટેજ માપવાનું સાધન? વોલ્ટમીટર. ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયા? ઇલેક્ટ્રોપ્લેટિંગ. વિદ્યુત વિભાજનના નિયમો કોણે આપ્યા? ફેરેડે. વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર કણો? મુક્ત ઇલેક્ટ્રોન. ગેલ્વેનોમીટર શું માપે? પ્રવાહની હાજરી. ધન ધ્રુવને શું કહેવાય? એનોડ. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઇડન્સ. આ વિડિયો આપણે જીસીઈઆરટી વિજ્ઞાન ધોરણ 10ના પાઠ્યપુસ્તક પરથી આધારિત પ્રશ્ન અને તેના ઉત્તરો જોઈએ છીએ જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ વિડિયો અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં. ઋણ ધ્રુવને શું કહેવાય? કેથોડ. વિદ્યુત કોષ ઊર્જાનું શું કરે? રાસાયણિકથી વિદ્યુત. વિદ્યુત ઊર્જાનો એસઆઈ એકમ? જૂલ. ક્ષેત્રરેખાઓ કયા ધ્રુવમાંથી નીકળે? ઉત્તર. ક્ષેત્રરેખાઓ કયા ધ્રુવમાં દાખલ થાય? દક્ષિણ. પૃથ્વી કેન્દ્રિત વાદ કોણે રજૂ કર્યો? ટોલોમી. સૂર્ય કેન્દ્રિત વાદ કોણે રજૂ કર્યો? કોપરનિકસ. ગ્રહોની ગતિના નિયમો કોણે આપ્યા? કેપ્લર. ખગોળીય અંતરનો એકમ કયો? એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 AU એટલે કેટલા કિમી? 14,95,98,000. અવકાશીય અંતર માપવાનો મોટો એકમ? પ્રકાશવર્ષ. 1 પ્રકાશવર્ષ એટલે કેટલા AU? 63,000. સૂર્યમંડળની ઉત્પત્તિ ક્યારે થઈ? 4.568 અબજ વર્ષ. સૂર્યમંડળનું કેટલું દળ સૂર્ય ધરાવે છે? 99.86%. સૂર્યનો વ્યાસ કેટલો છે? 13,92,000 કિલોમીટર. સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા મળે? ન્યુક્લિયર સંલયન. સૂર્યમાં હાઇડ્રોજનનું શેમાં રૂપાંતર થાય? હિલિયમ. સૂર્યની સપાટી પર કાળા ધાબ્બા? સૂર્યકલંકો. સૂર્યકલંકોનો આવર્તકાળ કેટલો? 11 વર્ષ. સૂર્યનું તેજસ્વી આવરણ? ફોટોસ્ફિયર. સૂર્યના મુકુટને શું કહે છે? કોરોના. સૂર્ય હવે પછી શું બનશે? રેડ જાયન્ટ. મંગળ કક્ષાની અંદરના ગ્રહો? ટેરેસ્ટ્રીયલ. મંગળ કક્ષાની બહારના ગ્રહો? જોવિયન. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ? બુધ. કયા ગ્રહ પર વાતાવરણ નથી? બુધ. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ? શુક્ર. પૃથ્વીનો પાડોશી ગ્રહ? શુક્ર. કયો ગ્રહ પૂર્વથી પશ્ચિમ ફરે છે? શુક્ર. સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ? પૃથ્વી. પૃથ્વીનું રક્ષણાત્મક કવચ? ઓઝોન સ્તર. લાલ રંગનો ગ્રહ કયો? મંગળ. મંગળના ઉપગ્રહોના નામ? ફોબોસ, ડેમોસ. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ? ગુરુ. કયા ગ્રહ પર રાતા રંગનો ધાબ્બો છે? ગુરુ. સુંદર વલયો ધરાવતો ગ્રહ? શનિ. શનિના વલયોની સંખ્યા? 3. શનિનો સૌથી મોટો ઉપગ્રહ? ટાઇટન. યુરેનસની શોધ કોણે કરી? વિલિયમ હર્શલ. લઘુગ્રહો કયા બે ગ્રહો વચ્ચે છે? મંગળ અને ગુરુ. સૌથી મોટો લઘુગ્રહ? સિરીસ. ખરતા તારા હકીકતમાં શું છે? ઉલ્કા. પૃથ્વી પર પડતી શિલાઓ? ઉલ્કાશિલા. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કાથી બન્યું? લોનાર. પૂંછડિયા તારા તરીકે કોણ ઓળખાય? ધૂમકેતુ. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ? 76 વર્ષ. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો? 1986. હેલીનો ધૂમકેતુ હવે ક્યારે દેખાશે? 2062. આપણી આકાશગંગાનો આકાર? સર્પિલ. નક્ષત્રોની કુલ સંખ્યા? 27. ચંદ્ર એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે? 1. આકાશ રોજ રાત્રે શું થાય? બદલાય. પ્રકાશ જેમાંથી પાછો ન ફરે તે? બ્લેક હોલ. અત્યંત ઝડપી ન્યુટ્રોન સ્ટાર? પલ્સાર. ભારતે છોડેલો પ્રથમ ઉપગ્રહ? આર્યભટ્ટ. પ્રથમ ભારતીય અવકાશયાત્રી? રાકેશ શર્મા. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવી? નીલ આર્મસ્ટ્રોંગ. ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ? 24 કલાક. ધ્રુવીય ઉપગ્રહની ઊંચાઈ? 500 થી 800 કિલોમીટર. ઇનસેટ શ્રેણી શેના માટે છે? સંદેશાવ્યવહાર. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને આવી જ રીતે પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં. આગામી વિડિયોમાં ફરી મળશું. ત્યાં સુધી સ્ટડી સ્માર્ટ, સ્ટે કોન્ફિડન્ટ.
અને ગેડિયાઝ ગાઇડન્સ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.